ભાવનગરમાં સમસ્યા તો અનેક છે, પરંતુ સૌથી મોટી સમસ્યા બેરોજગારીની છે. પહેલાં ભાવનગરની અંદર એવું કહેવાતું કે 60% ઉદ્યોગ છે તે હીરા ઉદ્યોગ ઉપર નિર્ભર હતો, પરંતુ દિવસે ને દિવસે હીરાની ચમક ઓછી થઈ રહી છે. હાલ અમે આવી પહોંચ્યા છીએ ભાવનગર શહેરના ફુલસર વિસ્તારની અંદર. બેન, પહેલાં જે હીરા ઉદ્યોગની અંદર કામ થઈ રહેતું હતું, અત્યારે કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? સારું થતું હતું, હવે થોડુંક ઓછું થાય છે. અચ્છા, તમે અત્યારે જે હીરા ઘસી રહ્યા છો એ કયા છે? ડબલ ના હીરા છે. પહેલા કેટલા રૂપિયાનું કામ થતું હતું ને હવે કેટલા રૂપિયાનું થાય? અમારે 500 રૂપિયાનું થતું હતું, હવે અમારે ખાલી 200 રૂપિયાનું જ કામ થાય છે. 200-250 રૂપિયાનું છે. અચ્છા, દિવસ દરમિયાન અહીંયા કેટલો સમય આપો છો ત્યારે તમારે 200-300 રૂપિયાનું કામ? અમે સવારથી વહેલા આવી છીએ ને સાંજે મોડા ઘરે જ આવી છીએ. પરિવારમાં કેટલા સભ્યો છે? અમારા પરિવારમાં 5 સભ્યો છે. કોણ કોણ? અમે 3 બહેનો અને અમારા મમ્મી પપ્પા. પહેલા અમારે ફૂલ હતું, હવે થોડુંક ઓછું થઈ ગયું છે હીરામાં. પછી તમારી સાથે જે તમારા બહેનપણી અથવા તો મિત્ર સર્કલમાં કેટલા લોકો આવતા હતા, કેટલા અને અત્યારે કેટલા આવી રહ્યા છે? પહેલા અમારે છાછા બધા ફ્રેન્ડ હતા, હવે થોડા ઓછા થઈ ગયા છે. અચ્છા, એટલે મંદીના કારણે આવી પરિસ્થિતિ થઈ છે? હા, મંદી થોડીક વધારે છે એટલે. અચ્છા, અત્યારે પણ જો તમે અત્યારે હીરા ઘસી રહ્યા છો તો કેટલા વાગ્યા સુધી તમે ઓવરટાઈમ કરો કે પછી સમયસર પછી અત્યારે તમે કામ કરી? ક્યારેક ઓવર ટાઈમ કરવી, ક્યારેક સમયસર આવી બે. સરકાર દ્વારા બીજા ઉદ્યોગ માટે ભાવનગરની અંદર જે નવા ઉદ્યોગો લાવવા જોઈએ, આપ માનો છો એક યુવતી તરીકે? હા, માનવી છે. અચ્છા, જે પ્રમાણે આ જે યુવતીઓ છે કે જે પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવા માટે અત્યારે હીરા ઘસી રહ્યા છે, અહીંના અન્ય એક બેન છે તેમની સાથે વાત કરશું. બેન, દિવસ દરમિયાન કેટલું કામ થાય અને અત્યારે હીરાની અંદર કેવી પરિસ્થિતિ છે? પહેલાં મારે 10,000 થી 15,000નું કામ થતું હતું, પણ અત્યારે નથી જતું. હું 25 વર્ષથી હીરા ઘસું છું, પણ હજી એવી મજબૂરી છે, મારે બંને બાબા ભણે છે તો હીરા ઘસવા જરૂરી છે. તેલના ભાવ વધી બહુ ગયા છે, તો અમારે ઘર હકાવું કે ન હકાવું? મારા હસબન્ડ છે એ મજૂરી કામ કરે છે, તો મારે શું કરવું? મજૂરી કામે આવું કે ન આવું? અત્યારે મારા 40-42 વર્ષ થઈ ગયા છે, તોય મારે હીરા ઘસવા પડે. પણ હીરામાં એવી પરિસ્થિતિ છે કે નથી કામ થતું. મહિને કેટલો પગાર થઈ રહે? મહિને પહેલાં મારે 15,000નું કામ થતું, અત્યારે 6-7-8 હજારનું કામ થાય છે. પરિવારના કેટલા સભ્યોનું તમારી ઉપર ગુજરાનની જવાબદારી છે? અમે 4 છીએ, મારા 2 બાબા છે અને 2 જણા અમે પોતે છીએ. પછી જો ભાવનગરની અંદર નવા ઉદ્યોગો આવવાની સરકાર વાત તો કરતી હોય છે, પણ જો અન્ય ઉદ્યોગ શરૂ હોય તો આ પ્રકારે મુશ્કેલી ન ભોગવવી પડે, આપ માનો છો? આવે તો બૈરા માટે, દીકરીઓ માટે સારું કહેવાય સાહેબ. ને આ હીરાની અંદર અત્યારે તમે જે કામ કરી રહ્યા છો તો ત્યાં કેટલી મુશ્કેલી પડે, કારણ કે આખો દિવસ તમારે અહીં બેઠીને કામ કરવું પડતું હોય છે. ઘરનું કામ બધું કરીને અમે 9-9:30 અહીંયા પોગવી જઈએ ને અહીંયા આખો દિવસ બેઠા રહેવી, તે 200 થી 250 રૂપિયાનું કામ થાય છે સાહેબ. દિવસ દરમિયાન કેટલા હીરા ઘસી શકો તમે? હીરા 6 થી 6.25 હીરા થાય છે સાહેબ. પહેલાં જ્યારે ભાવનગરની અંદર મંદી નહોતી ત્યારે કેટલાનું કામ થતું હતું? પહેલાં 500-600નું થઈ જતું, 200-250 હીરા બની જતા હતા. અત્યારે નથી થતા. પણ તમે માત્ર હીરા ઉદ્યોગ ઉપર જ નિર્ભર છો, અન્ય તમને કાંઈ ઉદ્યોગ નથી મળી રહેતો? અહીંયા કાંઈ એવું કામ નથી, તો અમે જઈ શકવી નથી. કેમ જઈ શકવી સાહેબ? હીરામાં જ તે અમારે આવવું પડે મજબૂરીના હિસાબે. મારા 2 બાબા નાના છે, ભણે છે, બેયની ફી ભરવી પડે છે. અમે 2 જણા મજૂરી જ કરીએ છીએ. બીજો કોઈ ધંધો ગોતો તો ન મળે? ના, બીજો તો ધંધો કાંઈ એવો ફાવતો નથી. આ જ પ્રકારે દરેક અહીં જે તમારી સાથે આવતી મહિલાઓની સમસ્યા છે બધી એવી ને અહીંયા તે જોખમ જેવું કામ છે સાહેબ. કેમ કે અહીંયા ક્યારે આપણું ઓલું થઈ જાય એનું કંઈ નક્કી નથી. ધ્યાન રાખીને બહુ બેહવું પડે છે. બૈરાઓ માટે સાડી પહેરવી પડે છે, તો એ બહુ ધ્યાન રાખવી પડે છે આપણા પરિસ્થિતિ. કેમ કે એક વખત મારે આવું થઈ ગયેલું છે, એટલે મને ખબર છે. દીકરીઓને ચૂંદડી સંભાળીને રાખવી પડે છે. બૈરાઓને ચાડી મોટરવાળી જગ્યા હોય, ચાપિંગ હોય, હરણ હોય, એમાં જોખમવાળો ધંધો છે, તોય અમે કરીએ છીએ મજબૂરીના હિસાબે. તો તેલના ડબ્બાનો ભાવ વધી ગયો છે, તો કેમ કરવું અમારે? ઘરમાં ખાવું કે ન ખાવું? એ જો અત્યારે કેટલી ગરમી છે, ઉપર કેટલી ગરમી પડી રહી છે, અત્યારે રૂમની અંદર આપણે બેઠા છીએ તો પણ એટલી ગરમી થાય છે, તો ખૂબ મોટી સમસ્યા. અહીંયા ગરમીની અંદર કામ કરવું પડે છે. ગરમી છે, ઉપર પતરા હોય, તોય અમારે કરવું જ પડે. કેમ કે મારે મારા બાબાને, અમે આવો ધંધો કર્યો છે, તો મારે મારા બાબાને આવો ધંધો નથી કરાવવો સાહેબ. એટલે હાટું અમે 2 જણા મજૂરી કરીને, મહેનત કરીને, 2 બાબાને પીવું ભરીને અમે ગમે એ નિચાળમાં, પ્રાઇવેટ નિચાળમાં કોશિશ કરીએ છીએ ભણાવવાની. કેમ કે જે કે કરીને કે આ રીતે એ આ ધંધો કરી ન શકે સાહેબ. હીરાનો ધંધો નથી સારો, પણ તોય મજબૂરીના હિસાબે કરવો પડે છે સાહેબ. અમારે શું કરવું? એ અચ્છા, જે પ્રકારે ભાવનગરની અંદર
બેરોજગારી છે તે સતત વધી રહી છે. સરકાર છે તે નવી નવી તકો ઊભી કરવાની વાત કરતી હોય છે, પરંતુ ભાવનગરની અંદર જો નવા ઉદ્યોગો આવે તો કદાચ આ જે હીરા ઉદ્યોગ છે તેમાંથી જે અન્ય રોજગારીની તકો ઊભી થઈ શકે અને લોકોને રોજગારી પણ મળે. પરંતુ જો ભાવનગરની અંદર પહેલાં એવું કહેવાતું હતું કે સૌથી વધારે ઉદ્યોગ જો ચાલતો હોય તો એ હીરા ઉદ્યોગ છે, પરંતુ દિવસે ને દિવસે આજે હીરાની અંદર મંદી આવી રહી છે, જેના કારણે અનેક કારખાનાઓ બંધ થઈ ચૂક્યા છે. જો અમે અત્યારે જે જગ્યા ઉપર આ સ્ટોરી કરી રહ્યા છીએ ત્યાં પણ 30 થી 40 એવી યુવતીઓ હતી કે તેમને ના છૂટકે રજા આપી દેવી પડે છે. આ જ પ્રકારની સમસ્યાથી ભાવનગર છે તે પીડાઈ રહ્યું છે. જ્યારે રાજકીય વ્યક્તિઓ નવી નવી રોજગારીની વાત કરતા હોય છે ત્યારે આશાનું કિરણ તો બંધાય છે, પરંતુ ત્યારબાદ આ જે વાતો છે તે માત્ર ને માત્ર સીમિત રહી જતી હોય છે, વાતો પૂરતી જ તે. કારણ કે જો નવા નવા ઉદ્યોગો આવે તો ભાવનગરની અંદર નવી તકો પણ ઊભી થઈ શકે અને બેરોજગારીનો દર પણ ઘટી શકે.